આવો લાલુ બાબા. એ મસ્કા ગોકુળભાઈ તો ભારે કરી હો. એ લાલુ બાબા, ગોકુળભાઈ નું તમે નામ ન લેતા હો. કેમ? કેમ હું આમ જો એના કારણે છે ને આ બાજુની મારા ઘરે ગઈ વઈ ગઈ. આ બાજુની ઘરે ગઈ? એ મસ્કા એ કેવી રીતના વઈ ગઈ? હા તમને ખબર તો છે, કાલે આપણે બે એના હારે કામે હતા તો કેવું છૂટું મને ઘા કર્યું. આમ જો અમારી આંખ ફોડી નાખી. એ માઈક ફૂટી ગઈ તારી? હા તો આંખે મને કાંઈ નથી દેખાતું. હું ખાલી ના જમણી આંખે જ જોઈ શકું છું. હા તે એમાં પણ આ બાજુની ઘરે ગઈ કેમ જાય? એ લાલુ બાબા, હમણાં છે ને હું મૂર્તિ છે બેઠો છો રામ નામ. હા તે છે ને આ બાજુથી કોઈ ઘરાક આવ્યું. તે છે ને કઈ બોલ્યો નહીં અને કલાકથી છે ને આમ મારે હું પૈસા લઈને ઉભો રહ્યો. તો મને કઈ આંખે દેખાતું નથી તો હું આમ એને સામે બેઠી રહ્યો. હા તે પછી ઈ કંટાળીને છે ને આમ જાતો હતો આમ ચેતનભાઈ દુકાન લેવા. તે અહીંથી અહીંયા બોલ્યો ને એટલે મને આંખે દેખાણું. તો પછી મેં એને રોક્યો પકડીને. એ હું કહું ક્યાં જાશો? કે આમ ચેતનભાઈ દુકાન લેવા. તો મેં એને કીધું તને આવડી મોટી મારી દુકાન નથી દેખાની? કે એક થપ્પડ મને મારી. ઈ કે હું અહીંયા ઊભો છું કલાકથી, ઈ તને નથી દેખાતું? એટલે મસ્કા નોટ બતાવી ને આ તારી વઈ ગયેલી છે તો. હા તો એમ તો કહું છું, પૈસા તો ને તો પછી મેં એને જવા દીધો. એ મસ્કા તો હવે તારા એક સાઈડ નું તો પૂરું ન હોય કે? હા આ બાજુ ઘરાક આવે ને ઈ બતાતા જ નથી. અડધા ઘરાક ઢોસા થઈ જશે. એ લાલુ બાબા, હવે આંખ ફૂટી છે તો એની દાઢી તો લઈ આવો કાલની. દાડી? હા જાઓ જાઓ, ગગા ગોકુળભાઈ પાસે જાઓ કે કાલની દાઢી આપો અમારી. હા તે લે મસ્કા જાવ. હા જાઓ જાઓ. એમ ક્યાંથી દાડી મૂકે છે? હા હા નોટ મૂકવાનું હોય ને, જાઓ જાઓ. ભાઈ બાપા. એ ગોકુળિયા, રાયતું આપણે કાલ ખાવાનું આજ નહીં લા. એ ગગા શેઠ બનાવ્યું એટલે ખાઈ જ લેવાનું હોય. ભૂખ જ એટલી લાગી રે. હા તો થોડું મને શાખવા દે. શાકવા? હા. હા તે હાલ લ્યો. લ્યો. એ એમ થોડુંક નાખ પાછું, મને ભૂખ લાગેલી છે. તો કહેતા હતા ને થોડુંક નાખી એમ ગોકુળિયા. લ્યો. હજી બટેટા વઘારવાના છે ગોકુળિયા કાલ હાટું. હા તો ગગા શેઠ ઈ તો છે ને ખાલી બાફી નાખવાના હોય. પછી બાફીને પછી કાલ તેલ ને મરચું નાખીને થઈ જાય તરત બટેટા. યા આવા લાલુ દાદા. એ ગોકુળભાઈ રાયતું કાલ ખાવાનું હોય, આજ નો ખાવાનું હોય. એ લાલુ દાદા આજ બનાવ્યું છે તો ભૂખ લાગી છે તો આજ ખાઈ લેવી. કાલે પાછું ખાઈશું ને. કાલ બીજું બનાવીશું અમે. હા ઠેક ઠેક. ગગા શેઠ કાલના દાડીના પૈસા લાવો. એ તમે ક્યાં કામ કર્યું કાંઈ? કામ નથી કર્યો, મારો દિવસ તો બગાડ્યો નાખો દી. હા તો તમે તો આમ તેમ આટા મારતા હતા. આટા માટા જોવા મારી આંગળી આવી ગઈ એટલે મસ્કાની તો આંખ ફોડી નાખી. એટલે ફોડી જ નાખે ને કાંઈ કામ ન કરે. એ ગગા છે હામ છે ખિલ્લી ના હામ છે બરોબર. એક ખિલ્લી મારી હોય ને તો એ લાલુ દાદા તમે કામ નથી કર્યું અને આજ છે ને રાંધણ જટ છે, આજ પૈસા ન માંગવાના હોય. હા. એ ગગા શેઠ તમારા કપડા લેવા જવાનું છે, પૈસા આપો. હે એ ગગા છે 5 વર્ષથી આના જોડી ભાળું છું કે દે કપડા નથી લેવા ગયા અને કે કપડા લેવા જવાનું છે. ખોટું બોલો માં લાલુ દાદા. તો ભાઈ આજ પૈસા આવ્યા હે તો કપડા લઈ આવું ને એમ. નકર તમારે કઈ પૈસા ન હોય કીધે. અમારે હજી છે ને ઉપાડ નથી થયો. કામ રાખ્યું ને હજી કામે નથી પૂરું થયું. હો તો નથી દેવા? નહીં રાયતું શાકું છે. એટલે નથી દેવા એટલે ઉષા ઉષા અવાજે કેમ બોલો છો? એટલે હું કેસ કરવા જઈશ. લાલુ બાબા અહીંયા હા, બસ. બા એમ પૈસા આપી દેતા હોય તો આવો. એટલા વખત લાવો લાવો પૈસા દાડીના. લ્યો લાલુ બાબા રાયતું ખાવ. હા તો પેલા રાયતું ખાઈ લો પછી બહુ મજા આવશે. હા ખાવ એક ફેરી. ભાઈ નાખો રાયતું. હે એ લાલુ દાદા બધું રાયતું ખાઈ ગયા? અરે ખવાય જ જાય ને. એ ગગા છે રાયતું એક વાર મૂકો ને હમણાં કાલ હાટું નહીં વધે. હા એ લાલુ દાદા હવે ન હોય હો ભાઈ રાયતું ખાવાનું. હારું હાલો જાવ જો લાવો દાડીના પૈસા લાવો હવે. એ લાલુ બાબા દાડીને પૈસા કેટલા દેવાના? એક દિવસના 300 હાલે હા. અને અડધોથી કામ કર્યું હતું એટલે 150 રૂપિયા થયા. 150 રૂપિયા થયા. હા આ રાયતું છે ને તમે કેટલાનું ખાઈ ગયા તમને ખબર છે? કેટલાનું? આ 500 રૂપિયાનું રાયતું ખાઈ ગયા તમે. હે 500 રૂપિયા? હા 100 રૂપિયાની રોટલી ખાઈ જાય તમે. 600 રૂપિયા. એ ગોકુળભાઈ આવ આવું ન હોય કઈ. રાયતું કાંઈ એટલા બધાનું ન હોય મોંઘું. હવે અમે મોંઘું બનાવ્યું ને કાજુ ને બદામ ને એવું નાખેલું. હા. લાવાલો પૈસા 300 રૂપિયા તેમી તે હવે. કાજુ ને એવું તો તું હા એ તો એ વસૂલ વાળી જો બરોબર. આ તો 300 રૂપિયા માંગુ બરોબર. હા તો વાંધો નહીં 300 હા. રૂપિયા માંગે. કાલ દઈ જજો નકર પછી ખોપરીમાં ધોકો આવશે ને તો ફાટી જાય ચીતી. અરે કાલે જ દઈ જાવ તમને બરોબર. હા અત્યારે જ્યાં દાડીએ જવું ને ઉપડો. હે હા કાલ છે ને હાથમ થાય છે મેળે જવાનું છે પૈસા દઈ જજો એ વાંધો નહીં. ઉપડો. હે આ ડાબી બાજુ કઈ ઊભું નથી ને, જોઈ લેવા દે તો. કોઈ નથી. લે વેવા લાલુ બાબા ગાડી લઈને. એ મસ્કા ખાય ને એવો ખાય. એ લાલુ બાબા
તો મેં તમને અહીંયા માર ખાવા મોકલ્યા હતા કે દાડી લેવા મોકલ્યા હતા? માર ખાવા? એ મસ્કા માર ખાવા નહીં. તો આપણે આવલું રાંધણ સેટમાં હું બનાવ્યું ઓલું સેવ ને એવું નાખીને ને તુરિયાન શાક, એટલે તુરિયાનું ને ઓલું રાયતું. હા જો રાયતું હા. એ મસ્કા રાયતું ખાઈને આવ્યો હું. ગગા શેઠને ઓલે તમે રાયતું ખાને એવા. હા તે પણ રાયતું હું લેવા ખાધું તમે? એ મસ્કામ જો હું ગોકુલભાઈ નો દાડી લેવા ગયો બરોબર. હા મેં ગગા શેઠને કીધું હા કો મારી મસ્કાની બેયની દાડી લાવો. હા લાવો. તે ગોકુલભાઈ શું કીધું ખબર હે? શું કીધું? કે લાલુ દાદા તમારી દાડી મળશે મસ્કાની દાડી નહીં મળે. કેમ નહીં મળે? એ તો મને નથી ખબર. આમ જો મસ્કા સોફા ઉપર રાયતું ને તપેલી પડી હતી ને આહા હા કાજુ બદામ એવું નાખેલું હતું મસ્કામ જો મોઢામાં પાણી આવતું હતું. હા, તમે અત્યારે બોલ્યા તો મારા મોઢામાં પાણી આવી ગયું. હા એ મસ્કામ જો પછી ગોકુલભાઈને મેં શું કીધું ખબર હે? તો ગોકુલભાઈ થોડુંક રાયતું ખોરાઈ દે ને. હા પછી તમને નક્કી ના પાડીએ છે. ના નથી પડી તો ક્યાંય બે હોય કે હાલો તમારે ખાવું એટલું ખાવે. શું વાત કરો? આ ને પછી મસ્કા મેં કાંઈ ખાવાનું શરૂ કર્યું. હા હા એટલું ખાધું ને તેમ જો પછી મને દી આવી ગઈ કે હવે હું કોઈ દાડીના પૈસા મારે નથી લેવા. લ્યો તો તમે દાડીને પૈસા લાવ્યા નથી? ના મસ્કા પછી કોણ દાડીના પૈસા માંગે? એટલું બધું રાયતું ખવડાવ્યું. તારે દાડી લેવી હોય તો તું લઈ આવજે. હા હું તો જવાનો જ છું પણ લાડુ બાપા આ તમે રાયતાનું નામ પાડ્યું ને તે રાયતું ખાવાનું મન થઈ ગયું. તો કઈક આઈડિયા કહો ને કઈક ખવાય એમ. આમ જો મસ્કા તારે ખાવું હોય ને હા તો પેલા દાડીના પૈસા માંગી લેજે. હા હા પછી કહેવાનું રાયતું ખવડાવો એટલે ગોકુલભાઈ ના નહીં પાડે. હા તે વાંધો નહીં એમ કરીશ. હા સારું લેવું જાવ રાયતું ખાઈને આવું. હા તો વાંધો નહીં. એ ગોકુળિયા કાલ હાટુક રાખજે લા. હા કાકા શેઠ ખાવા દો ને ભૂખ લાગી છે. પણ બીજું કાક ખાય લે. બીજું હું ખાવ? રાયતું બનાવ્યું ઈ જ ખાવાનું હોય ને. સેવ ને ગાંઠિયા તો રોજ મળે. રાયતું વર્ષમાં એક ફેરી મળે. ખાવા નથી દેતા લે. એ તો ક્યાં જાશો લે? આ બાજુ હો. એ ઉભો રે બેજા ને અહીંયા ખુરશી જ છે. બોલ. ખુરશી? હા સોફા લાવ્યા મેં. ઠીક. હા, એ મજા આવો. એ ગગા શેઠ ગોકુળભાઈ મેં એ વાત સાંભળી છે કે તમે સરસ મજાનું રાયતું બનાવ્યું છે કાજુ બદામ નાખીને. હા હા તો સખાડજો ને. હું શાકમાં સખા આવ્યો રાયતું. એ કઈ મફત ન મળે એવા રાયતું. હાલી નીકળો હાલો ને તે. હા તો ઓલી અડધા દિવસે દાડી લાવો હાલો. ગોકુળિયા રાયતું આપ્યા ને. હા 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 સ્પેશિયલ રાયતું ખાવાયો. લાલુ બાબા તમારા રાયતાના બહુ વખાણ કરતા હતા. હાલે 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 રોટલી. રોટલી હારે ખાવાનું છે? હા મને ખાવા તમ તારે ભાવે તો કેજે બીજું નાખીશ. આય હાય હાય હાય. રાયતું બાકી એક નંબર લ્યો. હાય. એક નંબર રાયતું. ગામમાં આવું રાયતું કોઈ બનાવતું હોય. હા એ ભગુભાઈ થોડુંક આપી દો લ્યો. હું થોડુંક આપી દે. રાયતું ખૂટી ગયું ને તે. હવે રાયતું બાયતું ન મળે હો નીકળો. હા તો દાડી લેવા મારી. બરે હિસાબ કરાવવો પડશે કે છે આ નહીં. કેટલી દાડી તારી? એને 300 રૂપિયા થાય છે. પડતો દિવસની લેવાની છે એટલે 150 રૂપિયા. આ 150 રૂપિયા. હા. આ રાયતું છે ને તું 500 રૂપિયાનું ખાઈ. 100 રૂપિયાની રોટલી 700 થયા લાયા. 500 થયા હાલ. 150 તારા કાપી લે 450 લાય પાછા. એ પણ ગોગુભાઈ એવી કે તમે શોખવટ કરી કાંઈ? તે આ બાપા અમારે હું આ શોખવટ કરવાની. રાયતું ખાવા એક તો આવો છો અને પાછા અમારે શોખવટ કરવાની. હશે લ્યો તો 100 રૂપિયા આપી દો હાલો. તો ને 450 કાઢ હાલ. એ લે ગોગુભાઈ ઘડીકો મત કે હામાં માંગવા માંડ્યા. આ તો હા માત માગવી ને. આ તો તમને દેવાના બીજું તો હું ન્યા. આ તો કાંઈ વાંધો નહીં હમણાં લેવા આવી છે દુકાને જાવ. તાત્કાલિક ઉઘરાણું? હા તો તમે અહીંયા ઉઘરાણું કરો તાત્કાલિક. તમારે નહીં તાત્કાલિક ઉઘરાણું કરવાનું. કાલ મસ્કા મેળો છે ને હાટમ આઈટમ કરવાની છે. હા હાથ ધોડાઈ જાઓ ભાઈ ભાગું. ના એ દુકાને જઈને હાથ ધોઈ જા નીકળો. સારું લ્યો લે આ એના કે હાથ ધોવડાવી દે ચડું કરાવી દે. નીકળો જાવ. રસ્તો. હા એ રસ્તો ઈ બાજુ નીકળી જ જાય ને કાકા છે. રાયતું ખવડાવીને પૈસા વસૂલ કરીને નાખ્યા. ગોકુળિયા હાલ ઉઘરાણું કરી આવી બે. હા આ રાયતું એવું છે ને અંદર મૂકી દે ને કે મીંદડા ખાઈ જાય બીજું કાંઈ નહીં. હાલો એ મસ્કા જોન હાલ. હા બા દુકાને છે બે જણા. આપણી દુકાન જ છે ને? હા હા ખાધું લાલુ બાબા રાયતું ખાધું. કેવું લાગ્યું? બહુ મોંઘું લાગ્યું. 600 રૂપિયાની ડીશ થાય.
એ મસ્કા 600 રૂપિયાની તો મારે ડીશ છે. તો પેલા કીધું કેમ નહીં કે ઈ લોકો પૈસા લેશે રાઈદાના એમ? એ મસ્કા ગોકુળભાઈ મારી એકની આગળ ઉઘરાણી કરવા આવે ને એટલે આમ જો બે આગળ ઉઘરાણી કરવા આવે ને એટલે મેં તને ન કીધું. લાલુ બાબા તમારી એકની વાહે ઉઘરાણી કરવા આવે ઈ તમને નહોતું ગમતું એટલે તમે મારું નામ ન દીધું. હા મસ્કા આમ જો એક થાપટ મને મારે એક થાપટ તને મારશે એક ગાળ મને દે તો એક ગાળ તને દેશે બે 50-50 થઈ જાય ને નકર તું પાછો કાલ સવારે એમ કહેશે ગોકુળીએ લાલુ બાબાને બે થપાટ મારી એટલે આમ જો ગોકુળભાઈ એક થપાટ મારે ને એટલે તું કઈ કોઈને કહે નહીં ને એમ. કેવો મગજ દોડાવે એમ પણ. એ લાલુ બાબા આમ જોવો તો ખરી ઓલા બે ઉઘરાણી કરવા આવ્યા. એ મસ્કા કાક વિચાર જલ્દી વિચાર. વિચારવાનું ને ભાઈ રો કઈક મગજ દોડાવવો પડશે. આઈડિયા લાલુ બાબા સાંભળો. સમજી ગયા? સમજી ગયો મસ્કા સમજી ગયો. હા મસ્કો હો લાવો 750 રૂપિયા. હા આપવાના છે. હા જો હું લાલુ બાબા ઈ જ વાત કરતા હતા. બાકી રાયતું ગામમાં હારામ હારું બનાવતા હોય ને તો ગગચ ને ગોકુળભાઈ. હે હા એ ઈ રાયતું જ મેં બનાવ્યું હતું મસ્કા. હે હા હા પણ ગોકુળભાઈ રાયતાના મેં જેટલા વખાણ કર્યા ને એટલા ઓછા છે હો. વાહ ભાઈ વાહ જોયું કાકા શેઠ રાયતું કેવું બન્યું મારા હાથથી. હા ગોકુળિયા મરસા તો મેં ખાઈ હો. એ મને શીખવાડજો હો રાયતું કેમ બનાવવાની. હા હા કઈ હા. ટેકનિક છે? એ મસ્કા રાયતું હું તમને છે ને બનાવતા શીખવાડી દઈ તમ તારે ચિંતા ન કરતા. એટલે વાંધો નહીં. હા લાવો લાલો બાબા 750 રૂપિયા તમે ચાલો. હા હા આપવાના પણ ઘડીક ઉભા તો રહ્યો. હા હા તો ઘડીક ઉભા રહીને આમ વાર લાગે. આહાહા. ઓહો ગગા શેઠ. એ લાલુ બાબા આપણે જામ આ ગગા શેઠના ગોકુળભાઈ ઘરે રાયતું ખાઈને આવ્યા ને પણ ત્યાંથી આવ્યા પછી આ ચોકલેટ મેં ખાધી. હું તમને વાત કરું સ્વાદની મજા આવી ગઈ. હે તો લાય લાય ખાવા લે. ખાવ ખાવ. હે એ રાયતા ઉપર ખાવી એટલે મસ્ત ટેસ્ટ આવે. અરે બેસ્ટ ગોકુળભાઈ આનાથી મીઠું છે ને આ દુનિયામાં કઈ વસ્તુ નહીં હોય એટલો બેસ્ટ સ્વાદ છે. એ રાયતું કાકા શેઠ આપણે ખાધું હો. લે ગોકુળિયા સાચી હો ચોકલેટ. ખાવ ખાવ. હે ગોકુળભાઈ કે એક નંબર મજા હો બા. હે હા હા મસ્ત લાગે હો, ખાટી મીઠી. હા હા રાયતું ખાટું આય ખાટું કેવી મજા આવી. વાહ ભાઈ વાહ. એ ગોકુળિયા આ લજે કેટલાય કામ છે કાલ હાઈતમ છે ગોકુળિયા સુરો થારવાનો છે પૈસા લઈ લે જલ્દી હાલ. એ લાલુ બાબા લાવો લાવો પૈસા મસ્કા લાવો જલ્દી હાલો અમારે જાવું છે હો. હા હા પૈસા તો લેવાના છે ને દેવાના છે. હા 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 ગોકુળભાઈ અમારે કેટલા દેવાના હતા? હા 750 150 રૂપિયા દાડી કપાત. બરાબર. અને અત્યારે જે આપણે ચોકલેટ ખાધી ને એના પૈસા આપો હાલો. હા કાકા શેઠ 2 રૂપિયા આપી દે. હા હા એ કીધા છે 2 રૂપિયા નહીં હો. તો અત્યારે આપણે જે ચોકલેટ ખાધી ને ઈ છે ને 1000 રૂપિયાની એક આવે છે અને અમારે તમારે કેટલા પૈસા લેવાના હતા? 750. હા તો બસ અમારા સામાન છે ને હવે કેટલા ખબર 1550 લેવા નીકળે તો ઈ લાવો હાલો. હે